ધોરણ 8ના વિદ્યાર્થીઓ જય માતાજી. ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં 5મો પાઠ ભારતના ક્રાંતિવીરો. છેલ્લે આપણે ચંદ્રશેખર આઝાદના મુદ્દાની ચર્ચા કરી હતી. આજે આપણે ભગતસિંહના ક્રાંતિકારીના ચરિત્ર વિશે ચર્ચા કરીશું. ભગતસિંહનો જન્મ પંજાબના લાલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. પ્રશ્ન પૂછાય કે ભગતસિંહનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો ભગતસિંહનો જન્મ પંજાબના લાલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોડી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો. પ્રશ્ન પૂછાય કે ભગતસિંહ લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને કોનો પરિચય થયો હતો? તો સુખદેવ, ભગવતીચરણ અને યશપાલ. ત્રીજો પ્રશ્ન છે કે તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું અને 1928માં 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. આ ત્રીજો પ્રશ્ન એવો થાય કે ભગતસિંહે ધારાસભામાં બોમ્બ ક્યારે ફેંક્યો? 1928માં 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. તેઓ ઈચ્છતા હતા તો બોમ્બ ફેંકી ભાગી શકતા હતા, પણ તેમણે તે જ જગ્યા પર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા, ઇનકલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. બોમ્બ ફેંકીને લોકો જતા રહે, પણ સાચા ક્રાંતિકારીના લક્ષણો હતા. બોમ્બ ફેંકીને ત્યાં ઉભા રહ્યા, સૂત્રોચ્ચાર કર્યા, ક્રાંતિનો સંદેશ આપની પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું. બોમ્બ ફેંકીને ન્યાય મેળવવા માટે એમણે આત્મસમર્પણ કર્યું. લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ સરકાર અફસર સોડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પર કેસ ચાલ્યો. લાલા લજપતરાયનું લાઠીચાર્જમાં અવસાન થયું હતું, સોડર્સે કરેલું. તો લાલા લજપતરાયનો અવસાનનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ સોડર્સનું ખૂન કરી નાખેલું. તો એમના પર કેસ ચાલેલો. કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ. સોડર્સના ખૂન કેસની અંદર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા થઈ. 23 માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. પ્રશ્ન પૂછાય કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ને ફાંસી ક્યારે આપવામાં આવી? તો 23મી માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આएगी. જે દેશ પ્રેમી, દેશના પ્રેમ માટે બલિદાન આપવાની જે ભાવના, ફાંસીના માચે લટકી જવાનું, આઝાદીના જંગમાં મરી જવાનું. ક્રાંતિકારીઓ મરી નથી ગયા, અમર થઈ ગયા છે. જેને અત્યારે આપણે ભણીએ છીએ, જેને કોઈ યાદ ના કરીએ એને કહેવાય કે મૃત્યુ પામે.
પણ ભગતસિંહ તો આજે પણ, સુખદેવ આજે પણ, રાજગુરુ આજે પણ, ચંદ્રશેખર આજે પણ, આવા બધા ક્રાંતિકારીઓને આપણે ભણીએ છીએ, યાદ કરીએ છીએ. વાત કરીએ આપણે શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. પ્રશ્ન આમાં બે છે કે વિદેશમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે કરી? તો વિદેશમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા. તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905ની 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાન રાખવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માએ કઈ સ્થાપના કરી? તો 1905માં લંડનમાં 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. ચોથો પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્માએ કયું સામાયિક શરૂ કર્યું? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદારસિંહ રાણા અને મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્માને કયા કયા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો? તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. 1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીની વિધિની હત્યા કરી હતી. પ્રશ્ન પૂછાય કે વિલિયમ વાયલીની હત્યા કોણે અને ક્યારે કરી હતી? તો 1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેરે ખાતે ભર બજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીની વિધિની હત્યા કરી હતી અને તેથી ઢીંગરાને ફાંસી આપવામાં આવી હતી. લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા. થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા અને 1930માં તેમનું અવસાન થયું. તેમના પત્ની ભાનુમતી, એમનું પણ મૃત્યુ 1933માં, એટલે 3 વર્ષ પછી. એક ખાલી જગ્યા પૂછાય છે કે શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યારે થયું? 1930માં. શ્યામજી કૃષ્ણ વર્માના પત્ની ભાનુમતીનું અવસાન ક્યારે થયું? 1933માં. મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ 4 સપ્ટેમ્બર 2003ના રોજ ભારતમાં લાવી તેમના વતન માંડવી, કચ્છમાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયા. તેમના અસ્થિની ગુજરાતમાં વીરાંજલિની યાત્રા કાઢવામાં આવી હતી. વાત કરીએ આપણે મેડમ કામાની. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રશ્ન પૂછાય, મેડમ કામાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. બીજો પ્રશ્ન પૂછાય, મેડમ કામા ઇંગ્લેન્ડમાં ક્યાંથી ક્યાં સુધી રહ્યા? તો મેડમ કામા 1902થી 1907 એટલે 5 વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા હતા. ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યારે કરી? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા અને તેમણે 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ
એટલે સ્ટટગાર્ટ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી. પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં કોણે અને ક્યારે હાજરી આપી? તો 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ કામાએ હાજરી આપી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો તિરંગા ધ્વજ સૌ પ્રથમ વાર હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. તમે વિચાર કરો કે ભારતમાંથી જર્મનીમાં જઈ અંગ્રેજોનું શાસન ચાલતું હતું અને ભારતનો તિરંગો ધ્વજ લહેરાવવો, અને એ પણ સ્ત્રી. મેડમ ભીખાઈજી રુસ્તમ કામા, એમનું આખું નામ શું છે? મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો, નામ છે મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. ત્રીજી વાત આપણે કરીએ આમાં હજી એકવાર, કે મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલા 8 કમળ. પ્રશ્ન પૂછાય કે મેડમ કામાએ ફરકાવેલા ધ્વજની અંદર કમળ કેટલા હતા? 8. એ 8 કમળ તે તત્કાલીન 8 પ્રાંત છે. સૂર્ય અને ચંદ્રના પ્રતીક હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે બતાવ્યા. સૂર્ય હિન્દુઓનું પ્રતીક અને ચંદ્ર મુસ્લિમોનું પ્રતીક. પ્રશ્ન પૂછાય કે મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં ખાલી જગ્યા જેટલા કમળ હતા? તો 8. મેડમ કામાના ફરકાવેલા ધ્વજની અંદર કયા પ્રતીકો હતા? તો સૂર્ય અને ચંદ્ર. કયા ધર્મના? તો હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતીક હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા 5મો પાઠ પૂરો થાય છે. જે પણ પીડીએફ અહીંયા મોકલીએ છીએ એ ગઈ વખતે સંજોગો વસાત મેં જોઈ નથી, હજી આજે જોઈ લઉં છું, અને એના હાજરી પૂરવામાં આવે છે. એટલે દરેક વિદ્યાર્થી, કોઈ બીજા મિત્રો હોય જે લેસન ના મોકલતા હોય, જે વિડીયો ના જોતા હોય, એવા વિદ્યાર્થી મિત્રોને પણ આપ જણાવજો કે રેગ્યુલર આપણે ઓનલાઈન ભણાવવાનું ચાલુ જ છે. દિવાળી પછી કેટલા વિદ્યાર્થીઓના લેસન નથી આવતા, તો એ કોઈ એકબીજાના મિત્ર સંપર્કમાં હોય, બહેનપણી સંપર્કમાં હોય તો એને જણાવજો. વિડીયો જોવાનું, સાંભળવાનું, એકવાર એને રિફર કરવાનો, અને પીડીએફ મોકલાયેલું હોય એના સવાલ જવાબ લખીને મોકલાવાના. દરેકને જય માતાજી. 5મો પાઠ પૂરો થાય છે. શુક્રવારે આપણે 6ઠ્ઠા પાઠની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને આપો રજા. જય માતાજી.